હું ગૌરવ સાથે સ્વામીજી કહું છું, ઘણા જંગલ ભારતના એવા છે, કંઈક ક્રિશ્ચિયનો બની ગયા છે, જેને નોંધ લેવી હોય લે, અહીંથી મને જે કહેવું હોય મારી પાસે ઓથેન્ટિક છે એટલે કહું. કેટલા એવા જંગલો છે જેમાં ક્રિશ્ચિયનો બની જાય છે. છોકરા ભણાવી દે એટલે ક્રિશ્ચિયન બની જાઓ, દવાખાના આપી દે એટલે ક્રિશ્ચિયન બની જાઓ. અમારી ગાંડી ગીર ગૌરવ સાથે કહું છું, હાવ નાના માણસો માલધારીઓ છે, માથે કરજવાન પણ હોય છે, ગરીબ હોય છે, ફાટેલ લુગડાય પહેરી લે છે. કોઈ માયનો લાલ હોય જે ક્યાંય જન્મ હોય તો આવો 1 કરોડ રૂપિયા આપીને અમારી ગીરના નેહડાના એક માણસને કોઈ ધર્મ પરિવર્તન કરાવી દે, ખબર પડે. આ જાહેરમાં કહું છું, મરી જાય બધું પણ અમારી લોબડિયાળીને મારો ભગવાન ના છોડે. આ જ્યારે જાગૃત રહેશે ને ત્યારે હિન્દુત્વ બાકી નકરી વાતો રંગ ધન લાગે ગપાલ નો લાગે, કોક દેહ ઊભા મોરની. તમને તમારા ઘરે નહીં રહેવા દે, જાહેરમાં કહું છું. એટલે ખેર મને આમને બોલ્યા કરું તો સવાર સુધી આમનમ થાય એમ છે સ્વામીજી, પણ મારે થોડું દોહાસન તરફ જવું છે અહીંયા. બસ એક થઈ જાઓ. આભણ શેઠે આપણું હૂડ કાઢી નાખ્યું, જાહેરમાં કહું છું. આભણ શેઠ જે આપણને નડી છે, દરેક કોઈ ગ્રુપ હોય કે કોઈ બિલ્ડરનું આખું કોઈ ગ્રુપ હોય, કોઈ નાતના કોઈ સભ્ય હોય, નાતના વડીલ હોય, આ બધા ભેળા થઈને નક્કી કરો જેટલા પૂળા પૈસા છે ને, ઓઘા તો હળગી ગયા, બચ્યા એટલાને તો ખેંચી લ્યો. ઘણા એવા છે નાના માણસો, એ પછી દેવી પૂજક હોય તોય ભલે, દલિત હોય તોય ભલે, એ વાલ્મીકી સમાજ હોય તોય ભલે, જેને આપણને ભેટવું છે એ આપણો ભગવાન કહેવાય. આપણને જે ભેટો આવતો હોય ને સનાતની માનીને, જેને આપણે વર્ષો સુધી જેને ધક્કા માર્યા હોય એ ભેટો આવતો હોય, તો આપણે નક્કી કરીએ કે આપણી સોસાયટીમાં ગામ હોય તો ગામમાં આપણે અઠવાડિયે એકાદી વાર વડીલો ભેળા થઈને જાય સોસાયટીમાં, ગામમાં શેવાડાના ઝૂંપડે, અને એમ કે દલિત હોય કે દેવી પૂજક હોય કે વાલ્મીકી સમાજ, એને એમ કહેવું કે તમારી દીકરીને મોકલો ને ઘડીક વાર આજ. કાં તો કે આજ એના હાથે અમારે ઠાકરની આરતી કરાવવી છે. આવું નક્કી કરશો ત્યારે ભારત બનશે. હું ઊંચું વરણ, તું તે કરી હું દીધું ભારતનું તું ઊંચું વરણ. પેલા ઈ કે કર્મથી જીવશો જીવ બ્રહ્મા બને, કર્મથી કીટ કંગાલ થાતા. જેના કર્મ ઊંચાઈ ઊંચો, જેના કર્મ નીચાઈ નીચો, બાકી શું ઊંચા. એટલે મારું કહેવાનો અર્થ એ છે કે આપણે બહુ વિચારવું પડશે. અચાણે વ્યસન, ડ્રગ્સ, ફલાણા ઢીકડા, સમાજ સુધારના સમાજ કરશે તો જ થશે. આ સંઘ જેવા મિત્રો આપણે શું આપે. આપણે રામ મંદિર બન્યું કેટલા રાજી છીએ આપણે, બહુ સહી ને. પણ તમને એ ખબર છે કે કાવડિયા કેટલા મરાણા છે, ગોળીઓ ખાધી કાવડ યાત્રામાં. એ કાર સેવકો કેટલા કાર સેવકો અને પરિવારોએ ગુમાવ્યા આપણને ખબર છે. તો રામની ધજાના દર્શન કરીને અયોધ્યા, તેથી કાર સેવકને 2 હાથ જોડીને નમવું પડશે. તમારા બલિદાનને, તમારી જનેતાને ધન્ય છે. આજે અમે આ ધજાઓ ફરકાવી શકીએ છીએ. બજરંગ દળના માથે ગાળું દે છે બધા બજરંગ દળને. જાઓ જોવા કોક દીક બજરંગ દળના કેટલા નિર્દોષ આપણા ભાઈઓ જેલમાં છે. એની ઘરવાળીને રોટલો ખૂટતો હતો કે એના છોકરાને ભણવાનું ખૂટતું હતું, એટલે નહીં આપણે હિન્દુ ન મટી જાય એટલે જેલમાં છે. કેટલાય બજરંગ દળના વિશ્વ હિન્દુ પરિષદ વાળા શું આપી શકીએ આપ. એક તો થાવ, ભેળા તો થાવ. કોક આવો પ્રોગ્રામ હોય 3 કલાક હકે બેહી તોય ઘણું છે, બીજું કાંઈ જોતું નથી. પાંડવો 5 જ હોય, 5ને જ કામ કરવાનું હોય. કરવા વાળા બધા આ કરે છે. આપણે ખાલી ટાણે બેહી થોડીક ભીડ દેખાડી તોય ઘણું છે. આ મારું કહેવાનું છે. એટલે એ આપણે જ્યારે જાગૃતિ થાય ત્યારે ભારતને કોઈ ફૂગી હકવાર. આપણા જેવો કોઈ ઋતુ નથી કોઈ દેશમાં સાહેબ. શિયાળો, ઉનાળો, ચોમાસું. અમે વિદેશમાં જઈએ, અમે જોયું છે સ્વામીજી આપે જોયું હોય, સનાતનીઓ હોય ને સનાતન પ્રત્યે પ્રેમ હોય તો પીપળા વાવે, તુલસી વાવે, ઘરમાં વાવે. આપણે હોલમાં હીટ આપવી પડે, હીટ ઓલી હીટ ઇલેક્ટ્રોનિક હીટો આપે. જો બહાર વાવે ને તો બળી જાય, અમુક ઋતુ ફરે એટલે બળી જાય. હવે બહાર કાંઈ ઝાડવું વાવે ને બળી જાય. અહીંયા તો સગનભાઈનો વંડો થોડોક જૂનો થયો તો વડલો ન્યા ઉગે, મગનભાઈના કરામાં પીપળો ઊભો હોય. તોય આપણા ભારત કાંઈ નહીં. એકચ્યુઅલી બહાર બધું સારું, કોઈ દેશની ટીકા નથી. સ્વામી વિવેકાનંદે કીધું છે દુનિયાના દેશો પાસે સારું છે એ લઈ લ્યો, આપણું સારું એને આપો. આપણે શું કર્યું, એનું ભૂંડું લીધું. ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, ફલાણું, ઢીકડું. આ આપણી પરંપરા છે. બોયફ્રેન્ડ જ હોય ભાઈ, ગર્લફ્રેન્ડ ગર્લની ફ્રેન્ડ હોય. આ હું જાહેરમાં કહું છું. હા, સ્ત્રી પુરુષ, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ, હું તમે માંડી શું છે આ કોઈ સાધન છે? જાહેરમાં કહું છું, સ્ત્રીની મિત્ર સ્ત્રી જ હોય.
અને શુદ્ધ એટલી બધી શુદ્ધતા છે એ કોનામાં? મને વાંધો નથી, કોઈ 20 વર્ષની દીકરી 20 વર્ષનું જુવાન બે ફ્રેન્ડ હોય, બે મિત્ર હોય તો વાંધો નહીં, પણ એ બે મિત્ર હોય ને પવિત્ર હોય, એ કોઈક ગોળો મારે ગોતવો જો હે. અહીંયા અટાણે એવું હું નથી માનતો. કોઈક એવો ગોળો ક્યાંક હોય આ સૌર મંડળમાં તો મને ખબર નથી, પણ પ્રેમ પાસે કે મને પેલી નહીં એટલે પ્રેમ થઈ ગયો. અરે તારો પ્રેમ તારા કટકા થઈને ફ્રીજમાં ભરી દે, રહેવા દે. 35 રૂપિયાના પેટ્રોલ પૂરી અને લવ જેહાદના પેટનાઓ નીકળે છે. મારા દેશની દીકરીઓ વિચાર કરજો, તમારા બાપને પૂછજો આબરૂ કમાતા કેટલા વર્ષ થયા, કોકથી પૂછજો શું પેલો પ્રેમ? પેલો પ્રેમ કોને કહેવાય સાહેબ? તમારે જોવું છે પેલો પ્રેમ કોને કહેવાય? પેલી નજરનો પ્રેમ. 9 મહિના ભાર વેઠ્યા પછી, દીકરાને એક દીકરીને જન્મ આપ્યા પછી, મળમૂત્ર ભરેલું બાળક હોય અને વગર સાફ કરે ચૂંબિયું લેવા માંડે ને માં, ઈ માનો ને બાળકનો પેલી નજરનો પ્રેમ છે. આને પેલી નજરનો પ્રેમ કહેવાય. આ છે પેલી નજરનો પ્રેમ. હા તો મેને પૂછ્યા કે એમ હે, બધું બરાબર છે, તું શાંતિ રાખ. પાછા શાયરી ઉપર ઉતરી જાય, મેરે જનાજે में सारा शहर निकला मगर वो जालिम न निकली जिसके लिए मेरा जनाजा निकला. હવે ખોટાડો થામાની દોઢ રોટલો દાબી ગયો છો, જનાજા હું કામ કાઢે છે? મારા ખેતરને હેઠે ઉગ્યો સોબતનો સોડવો, મારી આંખે ઓજાગરાના ફૂલ, હું કોને કહું? તારા બાપુજીને કે. એટલે 2 દીએ ઊભા મોરની. બહુ વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે. બધું આપણને આપણું બહુ ભૂલાવવામાં આવ્યું છે. મેકો લઈ એવા ઇન્જેક્શનો માર્યા છે. હારો સાધુ, હારો કથાકાર, હારો કલાકાર સનાતન માટે રાષ્ટ્ર માટે બોલતો હોય છે, પછી કોમેન્ટ વાંચો ભયંકર બોલ છે એના વિશે. કાંઈ પણ ઘટના ગુજરાતમાં બનશે એટલે કલાકારો ક્યાં ગયા? શું કામે? ઈ ક્યાં કલાકારો ક્યાં ગયા ખબર? સારું બોલે, અમે બધા સારું એટલે અમારા વખાણ નથી કરતો, પણ રાષ્ટ્ર માટે ને હિન્દુત્વ માટે ધર્મ માટે બોલે એટલા જ એમાં આવશે પાછા. નાથ મોરડા કાઢી નાખ્યા હોય ને કોઈ કાંઈ નહીં કહે, સીધું અમને ઉપાડશે. બરોબર, કોઈ અમને વાંધો નથી, અમને લાયક તો સમજ્યા કે આને બોલવું જોઈએ એમ ગણે છે. પણ ક્રિકેટમાં બધા એવા નહીં હોય તો વાંધો નહીં, હું પહેલાં કહી દઉં. પણ વધારે પડતું IPLમાં કેટલા સટ્ટા રમાય છે ને શું થાય છે, અને ગાંડી તું દુકાનો બંધ કરીને પબ્લિક થઈ જાય. એ કોઈ ક્રિકેટર કાંઈ ઘટના બની, કોઈએ કીધું ક્રિકેટર કેમ ન આવ્યો, અમારું તરત ઉપાડશે. તો એ અમને ગૌરવ છે કે અમને ધ્યાનમાં છે કે આને કરવાનું છે, એટલી તો એને ખબર છે. બરોબર, ફિલ્મમાં કેટલા હીરાઓ, કરોડો અરબો અત્યારે તમે વર્લ્ડમાં જેના નામ છે, કાંઈ પણ ઘટના બને તો એને કોઈ નહીં કહે, અમને કહે તરત. તો એમને વાંધો નથી, અમે બોલશું જે સારું લાગતું હોય છે, બોલવા જેવું અમને લાગે. બાકી અમુક ભૂતના પેટના હેરે હું બોલું, અમારે આ વેદના બોલે. બીજું હું એમ કહી દઉં અહીંથી જાહેરમાં કે મારા વિશે હું ઘણી વાર કહું છું, ગઈકાલે પરમદીએ કંઈક બોલ્યો, અહીંયા કહી દઉં, મારા વિશે પર્સનલી કોઈ દિવસ કોઈ બોલશે ક્યાંય પણ, કોઈ કોમેન્ટ કરે, વિડીયો બનાવે, દાખલા તરીકે સાંભળજો, મારા વિશે પર્સનલ કે તું આવો છો, ખરાબ છો, ફલાણો છો, ઢીકડો છો, ભૂત છો, મને કોક બોલશે કાલે, દાખલા તરીકે દાખલો આપું, એનો જવાબ વિક્રમભાઈ હું માયક ઉપર કોઈ દી નહીં આપું. શું કામ? આ મિત્રોએ મને અહીંયા સારી વાતોનું સાહિત્ય અને હિન્દુત્વ રાષ્ટ્ર માટે બોલાવ્યો છે. એ હું વિડીયો બનાવીને આપી દઉં, ભલે ફોનમાં આપી દઉં. મારા વિશે કોઈ બોલશે એનો જવાબ હું પ્રોગ્રામમાં કોઈ દી મારે સાંભળ્યો હોય બોલજો, ક્યાંય મેં જોયું હોય તો. હું નહીં અહીંયા જવાબ નહીં આપું, કારણ કે આ વસ્તુ તમે શું હાલે, અમારો ઝઘડો મારો એને કહી દેજો અહીંયાથી કહેવાનું, એના માટે મારે પર્સનલ વિડીયો બનાવી લેવાય, ગમે એ કરી લેવાય. પણ મારા સનાતન માટે કોઈ બોલશે એનો જવાબ અહીંયાથી જ આપીશ. કાયમના માટે બોલ્યો છું બોલતો રહેવાનો છું, એના માટે તો કાયમના માટે છે. એટલે કહેવાનો અર્થ કે યુવાધન જાગે, આજે દીકરીઓ જાગે. મારા દેશની દીકરી કેવી હોય સાહેબ, એની અનેક કથાઓ છે આપણી પાસે. એમ થઈ જાય કે આ શું તમે આમ મગજમાં નો બેહે એવું રાષ્ટ્ર માટે કર્યું.